તૂટી ગયું એટલે ક્ષેત્રમાં જાઉં છું. આ તમારી બેદરકારી છે. હે તારે ચાલી બેદરકારી. આ પોણીનો ચેટલો બગાડ થાય પાણીનો તારે. આ તમારા એરિયામાં પોણી છે ને એટલે તમે પોણીની કદર નહીં. પણ સાહેબ આ તો ઘેર ખાવા ગયો તો કે એટલે તૂટી ગયું એનું અમુક. પણ કાકા તમે આટલામાં તો અમાર સાઈડ છે ને હા 4 વીઘા પી રે. તારે આટલા પાણી 4 વીઘા પી રે. તમને પેલી ખબર નહીં હા અટલ ભુજના યોજના ના. દીપક સમજાય ના એની નહીં ખબર. નહીં ખબર એમ. હા એક કામ કરો પહેલા તમે પાણી બંધ કરી આવો. હાડો તારે આરું લગતું છે હજુ. એટલે હળો હું તમને માહિતી આલું પછી હળો હાડો ઉભા છે ને તમે કોઈ ખબર જ નહીં પડતી. તમે આ બાજુ ખેડૂત છે ને બધા જાગૃત જ નહીં. કેટલા આવ્યું છે આરું લગતું જ છે. સાઈડ હવે વાહ વાહ જો સાહેબ અમારે આ પાણી આ રીતના પાવો એમ. હા આ રીતના. તું મેલીને ખાવામાં જતું રહેવાનું. હવ કાકા ઓમાં કોઈ વિકાસ ના થાય તમારો. હા આ એક જાતનો પાણીનો બગાડ છે. હે તમારી બેદરકારી જુઓ તમે રહ્યા હા હાલ હવે તો કોઈ ચિંતા ખરી તમને. તમે આ પાણી છૂટું મેલી હા અને ઘેર જતા રહ્યા. તમને ખબર હે પાણીમાં ફરે ના ફરે. ના હાલ રોડ ઉપર શું કર્યું તમે. રોડ ઉપર નહેરી ગયું બધું. આ તો એક જાતનો પાણી બગાડ કર્યો કે ના કર્યો. બગાડશો. હવે હું તમને શું કહેવા માંગુ ખબર હે હમ. અટલ ભુજના એ જો ટપક સિંચા છે ને હા એક ટેપે ટેપે જે ઝાડનું છે ને એના નેચે ટપક સિંચાય છે. અને પેલા ફુવારા તમે જો વાત તો અબળી ગઈ. વો ફુવારા તો જોયે હા ઘણા. તો હું તમને થોડો વિડીયો બતાવું. હા. તમે જુઓ આ જુઓ આ જો પડતર જમી પડી હોય હા. જ્યાં પાણી ના પોકતું હોય હા ત્યાં ફુવારાની સિસ્ટમથી બધે પવરાય છે. હા જુઓ આ પાણી તમારે હાલ જાય ને હા. તમે એક જ વીઘા બાટલું પાવો છો ને હા એટલા વીઘા. આ એક વીઘા જાય કેટલા વીઘા થાવ એમાંથી 5 વીઘા પડી રહે. એવું તમે એક વીઘો પાવો ને હા એનાથી 5 વીઘા પડી જાય. તો સાહેબ હા અમારે 1 વીઘામાં હોય હું આખો દાડી આપું છું. આ હવારાનું ચાલુ કર્યું હે જેમ પાણી જાય રહ્યું હે પણ સાહેબ શું હે ખબર હે આ ટાળિયા બધા ઉભરો હોય છે. આ જુઓ આ બટાકામાં કઈ રીતે સિસ્ટમ છે જુઓ હા છે ને છે. તમારે જો તમારી જેમ પાવાની છે ના ચલ જે ફુવારો. તાર ભાઈ એમાં તો તમારે ટાઈમ પૂરતા જો તમે આખા પાસે ખાવા જો ને હા તો ખાલી પેલે બોરે પેલે સોપ આવે ને સવારે ની ઉભા રાખવાની હોય. કોના ગોળ પૂરી મોરી ફરવાનું ના હોય તમે. ના હોય અને સાહેબ જોવે આ ટાળિયા બધા ઉભરો હોય મારે આ ટાળિયાનું કોઈ ટેન્શન જ ના આવે. એટલે કહું છું. તો શું કરવું તમારે ગોળો. આપણે છે ને હા કેટલો ખર્ચો થાય. ખર્ચો તો તમારે જે જો એમાં તો છે ને હા. તો તમને સબસિડી મળશે એટલે વળતર પાછું મળશે. પૈસા પાછા મળે. 80% 90% વળતર પાછું મળે છે. કારણ કે 5 કામ કરવા ને હા. તો તમારે 50,000 થયો ને હવે 25,000 રૂપિયા થાય. સાહેબ મારે 10 વીઘન કરાવવાના છે. હા તો કહો અને તમને જો હમ. ડિપોઝિટ જે થાય બરોબર હા અને તમારું વળતર જે સબસિડી છે પાછી રિટર્ન મળી મળી જશે. જશે. જો તમે આ સિસ્ટમ બધી સમજી જાય સમજી ગયો. તો હવે જો ખરેખર તમારે કરવું જ છે કરવું છે વળી. હા હવે કરવું હે. ફુવારા લાવવા જ છે લાંબા જ છે. તો તમારો એડ્રેસ ને તમારો મોબાઈલ છે તમારા જોડે. મોબાઈલ ઘેરે પડ્યો. એમ? હવે મારો નંબર લઈ લો. બોલો 94 હા 93 165 65 હા જે છે જે છે. હા આ નંબર ઉપર તમે હું તમને મિસ કોલ મારું હા જે હોય તમે મને કોલ કરો હા અને તમારે આજ ને આજ મારે હું બુકિંગ કરાવું છું હા 3-4 દિવસમાં તમારા ઘેર માલ આવી જાય. બરોબર બરોબર બરોબર. માહિતી મળી ગઈ ને તમારે. હા મળી ગયું. અને સાહેબ હા માલ તમે જ્યાં પકડાડો મારો ના જ નહીં હું તો તારે ફુવારા ગોઠાવું એમ છું. હા તો માલ તમારે ઘેર આવી જાય. આવી જાય ને. હોય હા બરોબર સાહેબ હો. આ પાણીને બેદરકારી ના કરતા. ના સાહેબ પણ આ શું ખબર ટાળિયા ઉભરોય પર આહે. આ તો મને કાકા મેં તમને ના કીધું હા. એમાં ડાળિયાનું જો તમે ખાતે તમારા બાબુ આવે એમાં કોઈ રોડાવા જ ના આવે. અને સાહેબ ફુવારા આપણે લાવશે હા એટલે કોઈ બગાડ નહીં થાય કે. કાકા બગાડ ના થાય તમારી રીતે વાવવાનું. હા હા એમ કરશો. પાણીનો ઉપયોગ કરવા માટે ખાલી ટીપુ સંપત કાઢી દે. હા એ જે છે ને ટેપે ટેપે વના કોઈ છૂટું ના મૂકવાનું હોય. હા બરોબર બરોબર બરોબર. ખરેખર કાકા મને એકલો હોય હા નીકળો. લો આવજો કાકા. આવજો હો. અને પાણી બગાડ કરો તમારે બીજું કોઈ સમજાવો. અને ફુવારા આવી જાય ને. હા આવી જાય ને તમને આવે ને તો મને ફોન કરજો હું આવી જાય. હા હો? બરોબર. આવજો. હવે બધે ફુવારે ગોઠવું રે આ ટાળિયાની જફા જ જાય. આ કેટલો પાણીનો બગાડ થાય બાબા સાહેબ મને બોલી જ છે અને કોક બોલે એવું ના કરવાનું. એટલે ફુવારે ગોઠવી લેવા દે એટલે સો પાણી પીતું બધે. આવું છે બોલ ચાલુ કરવા દે મને તો લાઈટ આવી ગઈ છે હવે થઈ ગયો ચાલુ
પાણી તો શાક મળવો પડશે ઓ કામ પાડવા હા હવે નાન મજા આવી જાય ને તો પાણી આટલો આવે મજા તો તમને નાવા જવા દે મજા આવ્યો નાન લે કેચા બહુ સારું કઈ ના બેઠો છું આ નાવે છે કોઈ પાવે છે લે મને જવા દે ને ભાઈ અરે રમતોજી અરે રમતોજી ઓય હા વાત કર શું તમે બસ નાવા તો લે વાત કહું લા નાવા બોર ચાલુ કર્યો હે નાવા બોર ચાલુ કર્યો હે ઓલા પલાડી લે મને ક્યાં વાત કર આરે ના હોય ને વાત કહું વધાય શું કહો શું પાવે તું વાતો નહીં નાવા ચાલુ કર્યો નાવા અલે આ મૂર્ખા નાવા બોલતા ના કરાય પોણી નતું તો કામ જોર મારો હે ગમે એ કરું હું અલ્યા પણ પોણીનો જેટલો નાવા બલે તો આટલો બગાડ કરી તો કેટલો બગાડ થાય તમારે પેલો પાણી નહીં જાતું નું ક્ષેત્રની બહાર ઈ તો બંધ કરીને આવ્યો હું તો અમે તો નાવા ચાલુ કર્યો હે તારી ઈ તો ખેતરમાંથી નેર્યું પણ તું તો આખો ખાલી નાવા આખો બોર ચાલુ કર્યો તો નાવું તો પડે કે અલ્યા વના જેટલું મૂર્ખું કોઈ હશે નાવા બલે આખો બોર ચાલુ કરીને બેઠો યા હું શું કહું હા એક સાહેબ આયા હતા કે હા પોણીનો બગાડ ના કરાય એવું કહેતા હતા હા. અને ફુવારાનું કોઈ કહેતા તમારે ફુવારા કરાવે છે? ફુવારા હા હીરે શું કરવાનું ફુવારા એટલે આ પાવું ના પડે એમ પાણી ના બગડે એમ? પાણી ના બગડે તો મારે કરાવવા આ પેલો બોર બંધ કર તું જા હું વાત તને કોણ આખી આવો કરું. તમે બંધ કરો તો મને કોઈ. હા અલ્યા મૂર્ખા વાત કહું એટલે નાવા દો કે લે અલ્યા પેલો બોર બંધ કરી નકર સાહેબને ફોન કરું હું હમણાં. સાત ને આજુબાજુ એટલે તો સાત ને નાવાય નહીં દેતો વાત કવાય બાને હે બાને હારું નહીં ને હારું નથી ખાલી નહીં જો વાત કહું શું કહો કહો જો આ નાવા બને છે ને આખો બોર ચાલુ કરી હા. તો પાણી જેટલું બગડે એમ છે એટલે બોલ મારો હે, ગમે એ કરું હું અલે આ બોર છો તારો હરો પણ હું શું કહું ખબર હે બિલ હું ભરું એટલે આમ તો સમજાવ છું ના બિલ છો ભરતો પણ મારું કેવું શું ખબર હે હા. તું આતા છાટવાનું પાણી બગાડ્યો તો તે છોકરા પાણી થઈ રહ્યા શું કરશે હું એમ કહું પાણી થઈ રહેતું છે વળી અને આ થઈ રહ્યા એના કરતા હું શું કહું ખબર હે હા. ફુવારા ગોઠવાય રે બધે અને મેં તો ઓર્ડર આપી દીધો ફુવારાનો એટલે મારે કરાવવું રડતું તા ફુવારા કરાવે ને હા. તો હું પેલા સાહેબને ફોન કરી હા. અને તમને ફોન કરું તો મને ફોન કરો રડતું અને હવે બોર નાવા બદલે ચાલુ ના કરતો પાછો હા નહીં કરો હવે શું કીધું અને આ બધું વધારે આ બધું ઉન્યા પાણી તો ન્યાકા થોડું થોડું હતા એમ બગાડ નહીં કરવાનો પાણીનો હા નહીં કરો શું કીધું હા નહીં બધું હમું કરાય ના હવા નહીં દેતા ચોથી આ હોય ઘૂમતાજી આ રમતુરા જેવા બોર ચાલુ કરી કઈ નાવા પડ્યું તો પાણીનો કેટલો બગાડ થાય એટલે રમતુરા જો ફુવારા કરાવવાનું કીધું ને સાહેબને ફોને કરું કરો આવ્યો ઘેર જઈને કરું રમતુરાને ભેગા ફુવારા ખાઈ જોઈએ તો વાત તો કાકાને કહેવાનું ભૂલી ગયો. હલો કાકા પેલો હું તમને એક શું કહેતો હતો એટલે આપણે સાહેબ બોલ્યા ગુવાર આપણે આવી જાય ને હું શું કહેતો હતો ખબર હે એટલે આપણે માણસો ભેગું કરી નાખજો આપણે મીટિંગ કરી નાખો પહેલાં ઓય હું આવું તો માણસો તમે તૈયાર રાખજો ઓ નીકળું હું નીકળું તો તમે માણસો તૈયાર રાખો એ હારો ડબલ હલો થોડા આધાર રાખજો માણસો કારણ કે શું ખબર હે પેલા મેન સાહેબ આજ આબા ના ઓય હા રોડ હતા રમતુજી હા? વહેલો ફોન કર્યો છે તાર સાહેબ મોઈને બેઠા છે તો પેલા સાહેબ જો આયા હતા હજુ નહીં આવતા રે ઘૂમતાજી લઈને આવતા હતા
આપણે આટલી બધી વાત ના લે કાઢી શું કેવું સાબિત કરી દે એટલે આયા લે આયા આ ભૂમતાજી આ ને એટલે હાગો આયો છે આ કાવજે લે હેડો કે સાહેબ આઈ બેઠા છે તમારા સાહેબ આઈ જા કઈ હવે હેડો આ ટેકા ની શું કમ હતું આપણે શું કહું? તું આ જેમ બધા કરે ને એ રીતે વિડીયો શૂટિંગ આપણે કરે જ આવી આપણે આગળ બતાવવાનું હો હો ખબર જ પડતી નહીં એમાં માતો જે બધી પડે તો તમે શીખડાવો તારે એ આવે સાહેબ ચીડી આ સાહેબ બેઠા જો હોય આવો સાહેબ આવો સાહેબ આવો આ મેન સાહેબ અમારા રે. આર્યા હા હેડો હા સાહેબ તમે કહેતા ને નવો છોકરો આરે આપણે સાહેબ ચલો તો મીટિંગમાં જઈએ આપણે આ રોડો દર આપણે ઓન માહિતી આપી દઈએ સાહેબ આવી જાવ તો બધી રીતે સમજાવ હગા તો ખબર પડતી નહીં હજુ મન તો બધી પડશે તું બેસ ખાય હા બેહો કાકા બે ગયો સાહેબ બોમ પડવાનો હે ઓ એ રીતના જ ગુજરાત યોજના ગ્રામ પંચાયત કક્ષાનો તાલીમ કાર્યક્રમ આપણે આપણા ગામમાં રાખેલો હોય બરોબર હવે એની અંદર મુખ્યત્વે આપણે પાણીનો બગાડ વધુ થતો હોય અટલ ભૂજલ એટલે કે આપણે ભૂગર્ભમાં જળ રહેલું હોય એ હવે અતિશય ઊંડાણમાં જતું રહ્યું હોય પહેલાં 200-300 ફૂટે હતું હવે જે 1000-1200 ફૂટથી આપણે પાણી ખેંચી વાપરીએ છીએ હવે પ્રશ્ન એવા આવ્યા કે અવનવી બીમારીઓ ઢીચણના દુખાવા એ ફ્લોરાઇડના કારણે થતા હોય હવે સૌથી વધારે પાણીનો બગાડ આપણે ખેતરમાં કરીએ છીએ ખેતરમાં કરીએ બધા તમે ખેડૂત છો તમે પણ ખેડૂત તમે પણ ખેડૂત તમે પણ ખેડૂત હવે પ્રશ્ન એવો કે સૌથી વધારે બગાડ તમે ખેતરમાં કર્યો છોડને ભેજની જરૂર હોય પાણીની જરૂર એટલી બધી હોતી નથી ભેજ મળે એટલે છોડ ઓટોમેટિક થઈ જવાનો હવે પ્રશ્ન એવો કે સરકારે આપણને આપણી આર્થિક પરિસ્થિતિ એટલી બધી મજબૂત નહીં કે આપણે એટલા રૂપિયા ખર્ચીને ફુવારા લાવી શકીએ એટલે સરકારે એવું કર્યું કે આપણે સબસિડી આપીએ ફુવારા ઉપર એટલે એમને એવું કહ્યું કે 8 વીઘાથી વધુ જમીન હોય 8 વીઘાથી વધુ તો એને 85% સબસિડી આપવાની એટલે કે આપણે લાખે 15,000 ભરવાના અને પછી સરકારે બીજું પણ નક્કી કર્યું કે 8 વીઘાથી ઓછી જમીન એ નાના ખેડૂતમાં આવે એના આપણે 95% પૂરેપૂરી સબસિડી આપવાની એમને લાખે 5,000 રૂપિયા ભરવાના હવે તમે ફુવારા અપનાવશો એટલે પહેલા તો તમારા ઉત્પાદનમાં ફરક પડશે આજે આટલા મણ લેતા હશો તો કાલ થોડું એનાથી વધારે મણ લેતા હશો બરોબર પછી તમારા ઉજાગરા મટી જશે તમારા ઢાળિયા કરવાની પદ્ધતિ મટી જશે તો તમને ઘણા બધા મોટા ફાયદાઓ તો તમે ફુવારા અપનાવો તો સારું એ ભૂમતાઈ આપણે ટાયો ખોવાની પણ નહીં આવે જિંદગી તારે ના જ ખોરવો પડે કે યાર ડાયરેક્ટ કોણ ચાલતું જાય છે ફોવારે હવે તારી ખેતરમાં અને સબસિડી 95% છે તારી મજા નહીં મજા છે કે તમે જ કર્યા છે આમાં તો આ સાહેબ કરાયા છે તમે કરો પર સાહેબ અમારે કરવો છે હવે કાકા સાહેબ માહિતી ચીવ લાગે હારી લાગી જાવ સુપર સુપર તો સમજાવો તમારા હગાર એ તો કીધું મને તો ઘણું એ બેઠો આજે તો એ તો આપણે એમ તમે ફુવારા લઈ આલું હે? સાહેબ લઈ આવી અને મુદ્દા એમને અપનાવી આપો હા વાત સાચી છે તારી અને કાકો એમ કહેતા પેલી તમારે જો જમી પડે ને કોરી હોય. પાણી નહીં આવતું એ બધે લેવલ થઈ જાય હા અને અમે તો પોણી બગાડ ગતું ના થાય ના ના થાય તો હારું ના કહેવાય તેમ જ ફુવારા કરો પર હું એમ કહું છું પણ હવે કરવા જ તારે હા, તમે સાહેબ સમજાવો. એમ હવે. સાહેબ કોણ સમજાવજો હવે છે ને હા. એમાં જો અટલ ગુજરાતના તમે છે ને શરૂઆત કરો અને સબસિડીનો લાભ મળશે હાલ સાહેબ સમજાવી વાત કરી હોય. અને બધા પૂરે મળશે અને સબસિડીનો 90% લાભ મળશે તો ભૂમતાઈ હારું છે કે સારું છે તું તો કરાય મેં તો કરાય તેમાં કહું ફુવારો ભલે હારું કર તમે આ તારે હવે શીખશું તમારે જોઈ જોઈ તારે કેટલા જણા કરાવ સમજાય બધાય આપે એ ભૂમતાઈ હા હવે છે ને પાણી બગડશે નહીં આમ તો ઝાડિયા બારિયા ઉભરે ઉભરે જાતું હતું. હવે છે ને ફુવારે ચાલુ કરવાનું એટલે પાણી જ નહીં બગડે કે અને કોઈ હંચાપે નહીં કે ઓ તૂટી જાય નો તૂટી જાય એટલે પાણીનો બચાવ થાય અને જમીન હારી રહે એટલે આપણે બે વાળા ફાયદો છે ફુવારો બધે ગોઠવ્યો પડે આ તો 2 વીઘા ને કોણ આવ્યા કોકનો પેલા સાહેબ નો છે આ તો હાલો હા ભૂમતાજી જ બોલું હું હા બધો પોકી ગયો સાહેબ હો
આખો પેકિંગ બેકિંગ કમ્પ્લીટ જોઈ લીધા ને? હા બધું કમ્પ્લીટ હતું રેડી. ફુવારાને કે કોઈ જગ્યા કે કોઈ એક સ્કૂટીનો બુટીનો નહીં? ના ના સાહેબ બધો હાજર હતો. હા તો ચકાસણી કરી લેજો ને જેમ બને ને હા એમ તેમ હવે ગોઠવવાનો કોશિશ કરજો તમે. એટલે આ ગોઠવવાના તમે સાહેબ થોડુંક વટાવા આવજો, મેં છે ને એ જોયું નહીં એટલે. તમારે કઈ ગોઠવવાનો તો વાત કરો તો હું તે પ્રમાણે મારો ટાઈમ સેટ કરી નીકળું. એટલે સાહેબ પેલા પેપુ તો અમે લોબી કરી પડી છીએ કરી દીધી એમ? અને ખાલી ફુવારા ઉભો કરતા આપણે નહીં આવતું એટલે. હા તો કાકા કઈ વાંધો નહીં, હું આવું છું ને જો તમારા ગામમાં સૌના કરતા શ્રેષ્ઠ માલ તમારે થશે. એવું હા તો સાહેબ તમે આવો તો એમ બતાવવા આવજો કે આપણે માં તો ઘણો ફાયદો થઈ ગયો એમ ફુવારા લાયા છે. પેલો ટાળિયા બાળિયા ખોરવાય ના પડે કે ટાળિયા ઉભરાય ના. હા તો કાકા હું એમ જ કહું આ ટેકનોલોજીથી આપણે ખેતી કરે ને તો કોક આપણે બચત થાય. શું કેવું? અને એમ કે જમીએ પૂછી રે કે. હા વાત બરોબર છે. તો તમે કઈ આપણે ગોઠવવાનું છે તમારે? સાહેબ હું પેપુ લોબી કહીને આવ્યો છું હાલ, હા અને હવે ફુવારા લઈને જાઉં છું, ચેક કરું મને આવડે કે નહીં આવે. ખાલી એક દોનું વતાવ્યો જ ને એમ કે તો સારું ફાવત. હા તો કોઈ વાંધો નહીં, તો હું તમને બતાવવા આવું. હા તો આવો સાહેબ હો, એ સારું હું ક્ષેત્રમાં જ છું. એ હા સાહેબ મને ખૂબ ફાયદો કરી જાય, પાણીનું બગાડ નહીં થાય. હવે બાપડા મને સારા સમજાય મને જવા દે ક્ષેત્ર. સાહેબ આવે છે આટલો ફોન લઈ ખાલી એક દોનું શીખવું છે કે પછી ઉભો કઈ નાખ્યું. સાહેબ આવે એટલે ગાવા બેહું છું એટલે. હવે પેલી છે ને તજકામ પેપું લોબી કરવું પડી એટલે પેપરનું લોબી કરું. સાહેબ આવે એટલે ઘરા પણ સાહેબ શીખડાવે એમ ફુવારો ઉભો કરું. સાહેબ હત આવ્યો છું તો ખબર પડો. સાહેબ ને પેપ તો જીતી કરું. અમે એક ફાયદો થાય કે આમાં ખાતરે બાતલ નહીં જાય નાખશો તો. એટલે કે આમ તો શું થાય ખબર, પેલું પૈસું આવે એટલે ઓલા પોલાને તૂટે એટલે ખાતરે જાતું રહેતા નહીં. અને આમાં તો એકદમ એમને એમ ખાતરે ગળી જાય અને બધી રીતે ફાયદો થાય પાણી. આ સાહેબ મને ભેગા થઈ ગયા ને એટલે મારે ખૂબ ફાયદો થઈ ગયો. કેમ કે ટાળિયાએ ઉભરોય ને અને કલાકથી તો 2 કલાકથી તો ખેતરમાં રેલે જ આવતી. એના કારણે 2 કલાકથી હોય પી રહે ફુવારમ, અને પેલી 2 કલાકથી તો મોં ખેતરમાં રેલે જ આવે. કાકો ફરે યાર. ઓય કાકા અહીં આવો અહીં આવો. કાકો મહેનત તો જોરદાર કરી રહ્યા છે. હા નિકુલભાઈ, હા સોનજી બસ અહીંયા આવીને ગોઠવ્યું મેં તો. રેડી એકદમ. રેડી? અને શું કહું કાકા, હા કોઈ બાબલો બાબલો નહીં તમારે? છે પણ એ તો જો છે ફરવા. તમે કાકા એકલા મહેનત કરો છો એટલે કહું. હે એક કામ કરો ને, હા આપણે થોડા કામે લઈ જઈએ. હાલો કઈ રીતના બે મજૂરી ચાલશે હોય? ના મૂકો ને. સાહેબ હા જો તમે મને ખૂબ ફાયદો કરી આલ્યો છે, હા એટલે મને ખાલી આ શીખડાવો તો ચીજને ઊભું કરવાની. હા ફાયદો તો કરવો જ પડે. ખેડૂતને ફાયદો કરીને ફાયદો આપણને જ છે કે. હા જો હવે હું તમને કેવી રીતના કહું ખબર હે? હા જો બરાબર પહેલા તો અહીંયા આવો તમે. આ તમે પોતે મૂક્યા? હા ના કારીગર લાયા હતા. કારીગર લાવે. ઓય તમને એ કાકા કીધું જ તું હા કે બાબલો હોય ગમે એ કાકાનો છોકરો ગોઠવી દેવાનો, તો અમે જો મજૂરીઓ કરવાના આવે. એટલે સાહેબ મને અમે નવા ખરી કે. એવું હા રેડી કારીગર તો બસ તો મૂકું છે. હા સાહેબ આ મો ભારો પેપ લાવ. લાવો
આ પેપ છે હોય કોઈ ગોઠવવાની છે રીતના. આ અટલ ભુજના યોજના આ એ ઓનાને ફાયદો તમને આ બરોબર હા બરોબર. અહીંયા આ જોઈન્ટ હા ડાયરેક્ટ હા રેડી રેડી રેડી. અને પછી તમારે છે ને હા બોર ચાલુ કરવાનું રહેશે હા પછી આવી ખાલી ઓમ જ કરવાનું પમાવાની તમારે ઉજાગરો કરવાનો નહીં. નહીં અને જો આ ટિપ્પણ યોજના છે ને હા. આ બધે આ રીતના કરી હા. અને પાપું લાઈન સર ગોઠવી નાખવાની બરોબર બરોબર. અને પછી એક એક લગાવવાનો ફુવારો 1 ફૂટનો હું લાવું પારો. કાકાને શીખવાડવું પડે છોકરો છો હા જો સાહેબ આ ફુવારા. બરોબર હાલ તમારે ખાલી હું કહેતો છું હા એ રીતના બાબલો બે હા કરી નાખજો હા કારણ કે મારે બીજે વિઝિટ બાકી છે શું કીધું હા હા જુઓ હા આ રીતના આ પગ મૂકી હા અને આ જોડ દેખાય ને હોય આ ડાયરેક્ટ પાઇપ અહીંયા જોડવાની બરોબર બરોબર. હા હા બસ આ બોર ચાલુ કરશો ને હા દીપક સંજય હા. સાહેબ હારું બધે ભમશે ને. આટલા રાઉન્ડમાં ભમી જાય એનાથી એક પેલે 5 ફૂટ આગળ આવશે હા હા તમને ખબર પડી હવે હવે પડી ગઈ ખબર. રેડી રેડી. તો હવે છે ને હા એવું હોય તો 2-3 મજૂરિયા કરી હા અને તમે મસ્ત એકનું સેટિંગ કરો પછી મને બોલાવો એવું કહેશે. તો એવું જ કરવું તો પડે ને હારે એવું કહેશે. શું કીધું મજૂરા બોલીને કરું. કમ્પ્લીટ ફાવશે ને હવે ફાવશે હવે. તો હું મારે બીજી વિજય તો નીકળું તો હા નીકળો. અને તમારા હાગાવાલામાં કહેજો ભાવ હા ગો આરામ કેવું પણ તમે હારે આવો ને તો તમે બધે લઈ જુ હા હા ગવા. એટલે હવે કાકા ઓમાં શું કરું તમે ખબર હા પેલો આપણે તમારો પાક કેવો થાય હા તમે એના આધારિત તમે બીજાને કઈ કહો કે એ વાત સાચી. શું કીધું હા સારો હતા એટલું સેટ કરો પછી હું આવું હારો. હો? આ મા કાકા શીખે છે ને ભૂંગળા નોખાયા છે આવો ક્યારે ઘડી વાર બે હતા નહીં આરે એ કાકા શું કરો છો આ બધું આ શું ઊભું કર્યું છે ફુવારે કોના લીધે બધું પીવે એમ. તો પેલું ના પીતું છૂટું મેલતારા આખું ના પેક થઈ જાતું અલ્યા એ પાણીનો બગાડ કેટલો થાતો ખબર હે. હા. અને હવે બગાડ નહીં જાય પાણીનો. જગા હા. હવે પાવું નહીં પડે આપણે. છે કોના લીધે પીએ જાય. હાસી ઓયધું પાણી આવશે હોય તો બધું ભરાઈ જ જાય છે એમ હવે ભરાઈ જાય. કે હારું નહીં કરાયું. આ ખોટા ખર્ચા કર્યા છે તમે અલ્યા કોઈ ખોટા ખર્ચા નહીં કર્યા. કેમ શું ખર્ચા કર્યા એમાં? તારે આ બધું નતું લાવવાનું અલ્યા અમે 20,000 રૂપિયા ભર્યા અમે તો 55% તો સબસિડી મળશે આપણને. સારું જ છે કે તો સારું કહેવાય ને તારે. અને તમારે આ તો તમારા બદલે કર્યું કોમા બદલે નહીં કર્યું. તમે તો અમે તો ઢાયા ખોતા ને તમે તો પોણે તો કરીએ ના ખોતા. હવે દોમત ને વાવો પડે જોમાં નહીં જ વાવવા પડે ને. આ તો આ બધે ફુવારે નીકળે એટલે ખેડૂતોને ફાયદો થઈ ગયો છે. જો પાણીનો બચાવ થાય પછી ખાતર આપણે પેલે ચોક નાખવાનું સાહેબ મને કહેતા હતા નહીં નાખા તો ખાતરે બધા ક્ષેત્રમાં ફરે. આ પેલું આવડું ફૂડું આવે એમ જ નોખવાનું નતા કહેતા ને આ એમાં એટલે તારા માટે ફાયદો છે. અને ખાલી ફુવારે ગોઠવીને ખાલી ફુવારે અભાળવાનો કે બંધ નહીં થઈ ગયું એમ. આ ટાયા બાયા ખોરવાની જફાજી આપણે તો ઉજાગરો જ ના કરવો પડે હવે જુદા જ. હા. સાહેબ મને શું કહેતા ખબર હે કે તમારે ટાયે પાણી લાવતે આપણે 2 કલાક તો ખાલી રેલ આવતે ક્ષેત્રમાં થાતું ઓવે થાતું જ કે. તે પેલે હતું આવતું હા એટલે નહીં તો ડાયરેક્ટ કાગ મળ્યો ડાયરેક્ટ ક્ષેત્રમાં પાણી આવશે રૂ. એટલે જો અમે 4 કલાક હેડતું ને હા. એવું આપણે 2 કલાક જ આપવાનું. તો 2 કલાક તો બસી ગયા કે હા 2 કલાક ના બસ્યા. હા. જો પાણીનો ફાયદો બિલનો ફાયદો આપણે બધી પૂરા ફાયદો જ છે ખેડૂતોને. બધી કોરા ફાયદો કર્યો તમે એટલે હવે બધા હું તો પેલા લાલઈને બાપડે કેવું છે કે તમે એ ફુવારા કરાવો રો. એટલે લાલે બાપડા ફુવારા કરાવી છે એને ફાયદો થાય કે. શોખ લાવતા અને પાણીનો બચાવ ના થાય. તારે પાણીનો બચાવ કરવાનો છે તાર ટેકા બધી. બધા ફુવારા લાવી રહ્યો એટલે બધાને કેવું ને પેલા હગા વાલે મેં ફોન કરીને કેવું કે અમે ફુવારા કરાયા છીએ. સારું હારા પાકતી જ નહીં ખાડી આમ આગળ એને પૈસા આવતા નહીં ના ડોશી ઘેર બોલે છે શું કરું મારે તો કરીને પૈસા પટી ગયા તો હારો છું તારી ફૂમતે આવી રહ્યા છે આવો કાળુજી હા શું કરતા હતા? બેઠા હતા
શાંતિન ઓય અલ્યા જો હે? જો હું શું કહું હા તમે એકલા બેઠા હો કંટાળો તો બહાર બેઠો અને કોઈ કુવા ઉપર નહીં જાય ક્ષેત્ર બે તમ પપ્પેજી ક્ષેત્રમાં તું તું ચમ હાલ ટેન્શન છે લે શેનું ટેન્શન પૈસાનું કેમ પૈસાનું એટલે તમારે તો ઠીક છે તમારે તો ખાડી આંકો પાકતું નહીં લે પૈસા પણ હા ઉભે હા કેટલા આયા અલ્યા હવે તો જો હા તમારા કરતા હું હરા વધારે લેતો હોઈશું હાલમાં કેમ તારે મેં ફુવારા કરાયા ને હા. હાલ તમે ખાલી જોવા આવો ને કાળોજી હા એ બે પોણી પાયા ખાઈ ઢાળીએ સીધ ગાડી હતી હોય અને પછી તો ફુવારા કરાવી દીધા કે હા. હાલ તમે એડા જોતા આવો ખાલી ફુવારા કરાય બધે ફુવારા કરાયા ના હોય. અને હાલ પેલા ખાડિયા નતું થતું ને ઓય એ ખાડિયામાં તમે હરા જોતા આવો પડી જો એ ગાડી આમાં હવે શું થાય છે બાજરી વાય હમણે એમ? તો બાજરી તમે જો ને આટલા બાજરી આઈ ગઈ મારે એમ તારે તો મારે ફુવારા કરાવશે આ એડા ભરાયા હતા હા કે પેલા 20 બોરે જેવા એક બોના હા. એટલે તમને પૈસા આલવા આવ્યા ડેરી વી બોરી ના કાઢ્યા એમ તારે તમે હરા જોવા આવો ખાલી મારી એમ કઈ આમાં પોસ બોરી ના થતી કશું ના થતું હું કહું છું આ તો ફુવારા કરાયા ને હા. મને ખૂબ ફાયદો થઈ ગયો એલા એટલે ઊંચાડે પાણી નતું ચડતું ને હવે બધે પાણી ચડવા મળ્યું હું શું કહું છું હા પણ લાલાઈને હારા થતી નહીં અને મારે થતી નહીં તો લાલાની વાત કરી તમે પેલા મીટિંગમાં નતા ઓય. આયા એ ફુવારા નહીં દેતી તમે આવજો રા પાછા અને ફુવારા કરવા હોય તમારે એમ કરાવો હોય? હોય તો મને ફોન કરો તમે સારું. અને કાળુજી હા ફુવારા જ કરો રે એમ? જો પાણીનો બગાડ ના થાય બધો વાંચી ફાયદો થઈ જાય જો ખેડૂતોને એટલે છે ને ફુવારા જ કરાવવા એટલે હું આ જિંદગી ભર જોયું ફુવારા કઈ જોયે નહીં તમે મારા ક્ષેત્રમાં આવો જોવા હેડો બતાવો લાયા છે હોય ના ખાઈએ દીધા ને સારું કઈ નહીં છે એટલે બધે. જો પોણી આવું ના પડે રેલો ના આવે તમારે તમે ઢાળીથી પાતા હશો હોય હોય તમારે રેલ આવતો ખાલી 2 કલાક થતા હશે ક્ષેત્ર 2 કલાક થતા થાય છે ને હોય અને ઢાળિયા ઉભરાતા હશે હોય હોય અને એના જગ્યાએ મારે શું કરવું પડે ખબર હે હા. ખાલી કાગ ભમાવાનું છે ક્ષેત્રમાં પોણી ડાયરેક્ટ પેલા 2 કલાક રેલ આવતા થતા ને હોય. એના જગ્યાએ 2 કલાકમાં તો બધું પી રે રેલ આવતા આવતા તો. થઈ. હા મારે ફુવારા કરવા જ છે કરવા છે ને હોય. તો હું હમણાં ફોન કરું હા. અને તમે મને કહી દો કે કેટલા વિગમ કરાવવા છે એ હું સાહેબ ને કહી દઉં મારે એ પોસ વિકાસ એટલે કરાવો રા મારે ફુવારા ચાલુ હોય મોડું થાય હું હેડું હા રોડો ફુવારા પાસે ભાળવો પડે એમ ઓય જો એક ઓળું જાતું હોય તો એમ હો એટલે અને કાવજી હા હું તો કહું ને પાણીનો બગાડ ના થવા દેતા ગતું પેલા રમતુજી નાવતું ને એને હા. તો આખો બોર ચાલુ કરીને નાવા મળ્યા તો હું બોલ્યો તો લે કીધું આટલું પાણી ના બગાડે હું શું કહું છું હા? મારે બોરનું પાણી કેમ સરતું નથી ખબર છે હા એ રમતું નાવું હોય તો બોર ચાલુ કરીને નાવે છે એટલે એમ ના કરવા દેવાનો હો હવે તમે ના પાડ દઉં એ સારું હા હા અને મારે ફુવારા કરાવવા પાછો હા એ હા હા મારું રાજા કિસ્મત રવિયાણા હા